વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ફોસ્ફરસના ટ્રાયક્લોરાઇડ અને પેન્ટાહેલાઇડ વિશે લર્ન કર્યું. આપણે ખૂબ ઇઝી વેમાં શીખેલું હતું, જેથી આપણને એની બનાવટ ત્યાર પછી બધા રિએક્શન ખૂબ જ સરળતાથી યાદ રહી જાય. હવે આજે આપણે ટોપિક નંબર 7.6 સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે. દેટ ઇઝ અલોટ્રોપ્સ ઓફ ફોસ્ફરસ, એટલે ફોસ્ફરસના અપરૂપો. પહેલો પોઈન્ટ, ફોસ્ફરસ જે છે તો તે સમૂહ 15નું સેકન્ડ તત્વ. આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણુનું કદ મોટું થતું જાય, બરાબર, જેમ જેમ એની વિદ્યુત ઋણતા વધતી જાય, જેમ જેમ એના બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય, તેમ તેમ કેટેનેશનનો ગુણધર્મ ક્રમશઃ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. પરંતુ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન સિંગલ બોન્ડ છે, તેની સાપેક્ષમાં ફોસ્ફરસ સિંગલ બોન્ડ એ વધારે મજબૂત છે, અને નાઇટ્રોજન સિંગલ બોન્ડની સાપેક્ષમાં ફોસ્ફરસ સિંગલ બોન્ડની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવાને કારણે નાઇટ્રોજનમાં કેટેનેશનનો ગુણધર્મ ખૂબ ઓછો જોવા મળે, એ અપરૂપો ધરાવતું નથી. જ્યારે સમૂહ 15નું ફોસ્ફરસ એકમાત્ર તત્વ જે છે જે મહત્તમ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે અને મહત્તમ સંખ્યામાં અપરૂપો ધરાવે. તો અહીંયાથી નીટ લેવલનો ક્વેશ્ચન શું યાદ રાખવાનો? આપણને સામાન્ય વર્તણૂક શું યાદ છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુનું જેમ કદ મોટું થતું જાય, તેમ પરમાણુ જે છે તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, તેમ કેટેનેશનનો ગુણધર્મ ઘટતો જાય. કેટેનેશનના ગુણધર્મ માટે પરમાણુનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર છે, જે તમે 11થમાં પાર્ટ 2માં ગ્રુપ સમૂહ 14 જે છે તેમાં તમે લર્ન કરી રહ્યા છે. કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ મહત્તમ જોવા મળે. તો આમ જોઈએ તો સમૂહમાં ઉપરથી નીચે કેટેનેશન માટે કયો ગુણધર્મ મેઇન ઇમ્પોર્ટન્ટ? નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી. હવે સમૂહનું પ્રથમ તત્વનું કદ નાનું હોય, વિદ્યુત ઋણતા ઊંચી હોય, વધુમાં એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય, તો તે સમૂહનું પ્રથમ તત્વ કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે. પરંતુ 15મા સમૂહમાં શું જોવા મળે કે નાઇટ્રોજન સિંગલ બોન્ડ જે છે તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? ઓછું જોવા મળે. કેમ? તો નાઇટ્રોજનના નાના કદને કારણે નાઇટ્રોજન પર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તેના વચ્ચે અપાકર્ષણ મહત્તમ જોવા મળે, જેને કારણે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આમ સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી ઓર અલ્પ પ્રમાણમાં ધરાવે, અને તેના કોઈ અપરૂપો જાણીતા નથી. જ્યારે સમૂહનું બીજા ક્રમાંકનું તત્વ ફોસ્ફરસ, તેની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ઓછી છે, કદ નાઇટ્રોજનની સાપેક્ષમાં મોટું છે, પરંતુ નાઇટ્રોજન સિંગલ બોન્ડની બંધ વિયોજન એન્થાલ્પી તેના કરતાં ફોસ્ફરસ સિંગલ બોન્ડની બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોવાને કારણે ફોસ્ફરસ એ સૌથી વધુ અપરૂપો ધરાવતું તત્વ છે સમૂહ 15માં. પછી ઉપરથી નીચે તરફ જઈએ તેમ અપરૂપોની સંખ્યા ઘટતી જાય, કેટેનેશનનો ગુણધર્મ ઘટતો જાય, કારણ કે પરમાણુય કદ મોટું થતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. એને કારણે બિસ્મથ પણ એક તત્વ એવું છે જે અપરૂપો ધરાવતું નથી, પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં એકમાત્ર નાઇટ્રોજન વિશે વાત આપેલી છે. તો આમ સમૂહનું બીજા ક્રમાંકનું તત્વ, ત્રીજા આવર્તમાં આવેલું તત્વ ફોસ્ફરસ, જેમાં ફોસ્ફરસ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવાને કારણે કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે 15મા સમૂહમાં, અને તેના મુખ્યત્વે કેટલા અપરૂપો છે? મુખ્યત્વે 3 અપરૂપો છે. કયા કયા? તો પહેલું જે અપરૂપ જે છે તો તે સફેદ ફોસ્ફરસ છે. પછી બીજો આ સફેદ ફોસ્ફરસને જ જો પ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો ઇટ વિલ ટર્ન ટુ યલોઇશ ફોસ્ફરસ, બરાબર, એની સપાટી પીળાશ પડતી થઈ જાય, માટે સફેદ ફોસ્ફરસને જ પીળો ફોસ્ફરસ કન્સિડર કરી શકાય. કાળો ફોસ્ફરસ જેને બ્લેક ફોસ્ફરસ કહેવાય, જેમાં આલ્ફા બ્લેક અને બીટા બ્લેક, અને રાતો ફોસ્ફરસ જેને રેડ ફોસ્ફરસ કહેવાય. આમ ફોસ્ફરસના મુખ્યત્વે કેટલા અપરૂપો આપણે યાદ રાખવાના? 3. વ્હાઇટ ફોસ્ફરસ, ધેટ ઇઝ ઓનલી યલો ફોસ્ફરસ. કાળો ફોસ્ફરસ જેમાં આલ્ફા બ્લેક, બીટા બ્લેક, રાતો ફોસ્ફરસ જેને રેડ ફોસ્ફરસ કહેવાય. તો પહેલો ક્વેશ્ચન ફોસ્ફરસના અપરૂપો, અને એના રિલેટેડ અગાડી જે આપણે પોઈન્ટ ડિસ્કશન કર્યું ઇનિશિયલ મિનિટ્સમાં કે સમૂહ 15નું કયું તત્વ મહત્તમ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે? તો ફોસ્ફરસ.
શા માટે? તો ફોસ્ફરસ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું. નાઇટ્રોજન સમૂહનું કયું તત્વ અપરૂપો ધરાવતું નથી? તો નાઇટ્રોજન અને બિસ્મથ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કેટેનેશન અને અપરૂપોની સંખ્યામાં ઘટાડો થતો જાય. શા માટે? કદ મોટું થતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય અને બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. સમૂહ 15માં સૌથી વધારે અપરૂપો ધરાવતું તત્વ કયું? તો એ ફોસ્ફરસ. તો બધા ક્વેશ્ચન આપણે ખાસ યાદ રાખવાના. બનાવટ માટે જોઈએ તો પહેલી બનાવટ વ્હાઇટ ફોસ્ફરસની, બીકોઝ વ્હાઇટ ફોસ્ફરસમાંથી જ બ્લેક ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસની બનાવટ આવતી છે. તો વ્હાઇટ ફોસ્ફરસ, જેને સફેદ ફોસ્ફરસ કહેવાય, તે કેવી રીતે બનાવવામાં આવે? તો ફોસ્ફરસ યુક્ત ખનિજની જ્યારે સિલિકા અને કોકની હાજરીમાં ઊંચા તાપમાન એટલે 1773 કેલ્વિન અરાઉન્ડ તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી સફેદ ફોસ્ફરસ મળે. કેલ્શિયમ સિલિકેટ અને કાર્બન મોનોક્સાઇડ શું થાય છે? છૂટા પડે છે. તો ધ સેમ થિંગ ઇઝ નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. કોમ્પિટિટિવની બધી જ બુકમાં જે પ્રિપરેશન છે તે મેન્શન કરેલી છે. એમસીક્યુમાં પણ પ્રિપરેશન આપેલ છે કે સફેદ ફોસ્ફરસ કેવી રીતે બનાવી શકાય. તો ફોસ્ફરસ યુક્ત ખનિજને સિલિકા અને કોકની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી કેલ્શિયમ સિલિકેટ અને સફેદ ફોસ્ફરસ મળે છે. હવે આ જે સફેદ ફોસ્ફરસ છે ધેટ વિલ પ્લે અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રિપરેશન ઓફ બ્લેક એઝ વેલ એઝ રેડ ફોસ્ફરસ. માટે પહેલા સફેદ ફોસ્ફરસ આ રીતે બને અને સફેદ ફોસ્ફરસમાંથી અન્ય જે ફોસ્ફરસના અપરૂપો જે છે તેની બનાવટ આપણે યાદ રાખવાની થાય. અહીંયા પહેલા સફેદ ફોસ્ફરસ, તેને જો પ્રકાશમાં ખુલ્લો રાખવામાં આવે તો એની સપાટી ઝાંખી પડે ને ઇટ વિલ ટર્ન ઇઝ ટુ યલો કલર. માટે સફેદ ફોસ્ફરસને પ્રકાશમાં ખુલ્લો રાખતા કયો મળે ફોસ્ફરસ? યલો ફોસ્ફરસ મળે છે. તો પહેલા યલો ફોસ્ફરસ કેવી રીતે મળે? તો સફેદ ફોસ્ફરસને જ પ્રકાશમાં ખુલ્લો રાખતા એમાંથી યલો ફોસ્ફરસ મળે. આઈ ટ્રાય માય બેસ્ટ કે જે પ્રકારનો ફોસ્ફરસનો અપરૂપ છે તે પ્રમાણે અહીંયા રંગ એ પ્રમાણે લખેલો છે, જેથી આખો ફ્લોચાર્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોય તો એને યાદ રાખવાનું તમારા માટે સરળ બની જાય. પછી આ જ સફેદ ફોસ્ફરસને જો 473 કેલ્વિન તાપમાને અને અતિ ઊંચા દબાણે જો ગરમ કરવામાં આવે તો એમાંથી બીટા બ્લેક ફોસ્ફરસ મળે. સફેદ ફોસ્ફરસને 573 કેલ્વિન તાપમાને કાર્બન ડાયોક્સાઇડ ઓર કોલ ગેસના નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો ઇટ વિલ ટર્ન ટુ રેડ ફોસ્ફરસ. અને આ રેડ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં જો ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને આલ્ફા બ્લેક ફોસ્ફરસ મળે છે. તો પોઈન્ટ જો કે સફેદ ફોસ્ફરસમાં ફોસ્ફરસ યુક્ત ખનિજને સિલિકા અને કોકની હાજરીમાં સફેદ ફોસ્ફરસને આપણે સિલિકા કેવી રીતે મેળવી શકીએ? તો ફોસ્ફરસ યુક્ત ખનિજ જેમ કે કેલ્શિયમ ફોસ્ફેટ, એપેટાઇટ ખનિજોમાં આ સૂત્ર આવતું હતું ને. તો જનરલી ફોસ્ફરસ યુક્ત ખનિજને સિલિકા અને કોકની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી એમાંથી જે ફોસ્ફરસ મળે તે કયા પ્રકારનો છે? સફેદ ફોસ્ફરસ પ્રકારનો છે. આ સફેદ ફોસ્ફરસ that will play the important role in preparation of other allotropes of the phosphorus. કેમ કે સફેદ ફોસ્ફરસને જ હવામાં પ્રકાશમાં ખુલ્લો રાખવામાં આવે તો it will turn to yellow and that is called as a yellow phosphorus. સફેદ ફોસ્ફરસને જ 473 કેલ્વિન તાપમાન અને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે તો it will turn to beta black phosphorus. સફેદ ફોસ્ફરસને 573 કેલ્વિન તાપમાને CO2 અને કોલ ગેસના નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો રેડ ફોસ્ફરસ. નાઉ ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. 473 સફેદમાંથી બીટા બ્લેક મળે અને 573 સફેદ ફોસ્ફરસમાંથી રાતો ફોસ્ફરસ મળે છે. તો યાદ રાખજો તમે. અને આ જે રેડ ફોસ્ફરસ છે, રાતો ફોસ્ફરસ છે, લાલ ફોસ્ફરસ છે, તેને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તેમાંથી આપણને આલ્ફા બ્લેક ફોસ્ફરસ મળે છે. સો ધીઝ આર ધ પ્રિપરેશન ઓફ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અલોટ્રોપ્સ ઓફ ધ ફોસ્ફરસ. આપણે ખાસ યાદ રાખવાનું, આટલો ફ્લો ચાર્ટ યાદ રાખજો એટલે આના બેઝ પરથી તમારા 4 થી 5 ક્વેશ્ચન ઇઝીલી પ્રિપેર થઈ જાય કે પીળો ફોસ્ફરસ કેવી રીતે મળે, બીટા બ્લેક કેવી રીતે મળે, રેડ કેવી રીતે મળે, આલ્ફા બ્લેક કેવી રીતે મળે, ઓર આના બેઝ પરથી ટ્રુ અને ફોલ્સનો લગતો ક્વેશ્ચન, તાપમાન કયું રાખવામાં આવે. તો આના બેઝ પરથી જોઈએ તો 1 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન અને તાપમાન. એટલે આટલા જ ફ્લો ચાર્ટમાંથી આપણે 5 થી 10 ક્વેશ્ચન જનરેટ કરવા હોય ટેક્સ્ટ બુક લેવલના, નીટ લેવલના, તો ડેફિનેટલી આપણે પ્રિપેર કરી શકીએ. તો પ્રિપરેશન માટેના ફ્લો ચાર્ટ કમ્પલસરી તમારે યાદ રાખવાનું. હવે સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ. હવે અહીંયાથી ક્વેશ્ચન શું છે કે આપણી ટેક્સ્ટ બુકમાં એ લોકો સફેદ ફોસ્ફરસના ડિફરન્ટ આઇસોલેટેડ પોઈન્ટ આપેલા છે, રાતો ફોસ્ફરસના ડિફરન્ટ આઇસોલેટેડ પોઈન્ટ આપેલા છે, પરંતુ
રાતો પ્રીવિયસ યરમાં આ જનરલી ફોસ્ફરસના જે અપરૂપો જે છે તો તે તમારું આ વખતે બોર્ડની એક્ઝામમાંથી એ ટોપિકને શું કરેલો છે, સ્કીપ કરેલો છે. એટલે બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન નથી પૂછાતા. પણ હું તમને શા માટે બંને પોઈન્ટ જે છે તે તફાવતના પોઈન્ટમાં તમને શીખવું, કારણ કે તફાવતના પોઈન્ટમાં જો આપણે શીખશું તો આપણી ત્રણ વસ્તુ જે છે, સફેદ ફોસ્ફરસની કેરેક્ટરિસ્ટિક, રાતા ફોસ્ફરસની કેરેક્ટરિસ્ટિક અને બંનેના તફાવતના મુદ્દા, ત્રણ ટૂંકનોંધ આપણે એક જ તફાવતના મુદ્દા પરથી શીખી શકીએ છીએ. તો વિલ સ્ટાર્ટ ડિફરન્સ ફોર્મમાં સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ શીખતા જઈએ એટલે આપણા પોઈન્ટ એકદમ ક્લિયર થતા જાય. પોઈન્ટ નંબર 1 કે એનું અપિયરન્સ કેવું હોય. તો સફેદ ફોસ્ફરસ એ પારભાષક અને મીણ જેવો સફેદ ઘન પદાર્થ. આ પોઈન્ટ યાદ રાખજો. નીચેનામાંથી ફોસ્ફરસનું કયું અપરૂપ એ મીણ જેવો સફેદ ઘન પદાર્થ છે ઓર જેને ચપ્પુની મદદથી કાપી શકાય છે? તો એ કયો છે? સફેદ ફોસ્ફરસ. એની સામે રાતો ફોસ્ફરસ જે છે તે લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવતો ફોસ્ફરસ છે. કેરેક્ટરિસ્ટિક, બીકોઝ આપણે આ ટૂંકનોંધ ભલે બોર્ડમાંથી સ્કીપ થઈ, પરંતુ સેમ થિંગ્સ કેન બી આસ્ક ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ, તો એના માટે તો આપણે પ્રિપેર કરવાની જ છે. તો સફેદ ફોસ્ફરસ એ સફેદ મીણ જેવો ઘન પદાર્થ જેને ચપ્પુની મદદથી કાપી શકાય છે, જ્યારે રાતો ફોસ્ફરસ એ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવતો ફોસ્ફરસનો અપરૂપ છે. સફેદ ફોસ્ફરસની ગાર્લિક એટલે કે લસણ જેવી સ્મેલ હોય, રાતો ફોસ્ફરસ એ ગંધવિહીન છે. સફેદ ફોસ્ફરસની સ્પેસિફિક ગ્રેવિટી જે વિશિષ્ટ ઘનતા કહેવાય તે 1.8 છે. એની સાપેક્ષમાં રાતા ફોસ્ફરસની સ્પેસિફિક ગ્રેવિટી વધારે જોવા મળે છે, ધેટ ઇઝ 2.1. વેલ્યુ યાદ નહીં રહે તો કંઈ વાંધો નહીં, નો ઇસ્યુ. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સફેદ ફોસ્ફરસની સ્પેસિફિક ગ્રેવિટી રાતા ફોસ્ફરસ કરતાં ઓછી છે, અને રાતા ફોસ્ફરસની સફેદ ફોસ્ફરસ કરતાં સ્પેસિફિક ગ્રેવિટી વધારે છે. ગલનબિંદુ સફેદ ફોસ્ફરસના કેવા? નીચા છે, જો 317 કેલ્વિન, જ્યારે રાતો ફોસ્ફરસના ગલનબિંદુ સફેદ ફોસ્ફરસની સાપેક્ષમાં ઘણા ઊંચા, 563 કેલ્વિન. તો રાતો સફેદ ફોસ્ફરસ છે તેના ગલનબિંદુ શા માટે નીચા જોવા મળે? તો તેમાં જે નિર્બળ પ્રકારના વાંડર વાલ્સ આકર્ષણ બળો જોવા મળે તેને લીધે સફેદ ફોસ્ફરસના ગલનબિંદુ નીચા જોવા મળે. એની સાપેક્ષમાં રાતા ફોસ્ફરસના ગલનબિંદુ આપણને ઊંચા જોવા મળે છે. સફેદ ફોસ્ફરસ એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ આલ્કોહોલ, કાર્બન ડાઇસલ્ફાઇડ, ઇથર, એસિટોન જેવા કાર્બનિક દ્રાવકમાં શું છે? દ્રાવ્ય છે. જો સફેદ ફોસ્ફરસ પાણીમાં એ શું છે? અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકમાં એ શું છે? દ્રાવ્ય છે. કોણ? સફેદ ફોસ્ફરસ. જ્યારે રાતો ફોસ્ફરસ તો પાણી અને આલ્કોહોલ, CH2, ઇથર બધામાં શું છે? એ અદ્રાવ્ય છે. તો હવે ક્વેશ્ચન નીટ લેવલ પર એમ પૂછાય, નીચેનામાંથી ફોસ્ફરસનું કયું અપરૂપ એ પાણી અને કાર્બનિક દ્રાવકમાં બંનેમાં અદ્રાવ્ય હોય? તો એ કોણ છે? તે રાતો ફોસ્ફરસ. જે પાણીમાં અદ્રાવ્ય પરંતુ ઓર્ગેનિક સોલ્વન્ટમાં દ્રાવ્ય, તો એ કોણ છે? સફેદ ફોસ્ફરસ છે. ફોસ્ફરસનું કયું અપરૂપ અતિ ઝેરી છે? ફોસ્ફરસનું કયું અપરૂપ અતિ ઝેરી છે? તો તે સફેદ ફોસ્ફરસ. એ એટલો ઝેરી છે કે જ્યારે કોઈ પર્સન આ સફેદ ફોસ્ફરસ સાથે લાંબો પીરિયડ માટે કામ કરે તો એને ફોસીજો નામનો ડિઝીઝ થાય. કયો? ફોસીજો. આ ફોસીજો નામનો ડિઝીઝ જે છે તેમાં જે શું છે, જે જો બોન્સ જે હોય તે શું થઈ જાય? ડીકે થાય. ડીકે થઈ જાય એટલે એમનું ધીમે ધીમે ક્ષરણ થતું જાય અને એને કારણે એના શરીરમાં ફોસીજો નામનો ડિઝીઝ થાય છે. તો તે પોઈન્ટ યાદ રાખવાનું કે ફોસીજો ડિઝીઝ ધેટ ઇઝ ડ્યુ ટુ વોટ? તો જ્યારે કોઈ પર્સન સફેદ ફોસ્ફરસના બહુ લાંબા સમયમાં કોન્ટેક્ટમાં આવે તો ત્યારે એના બોડીમાં જે જો બોન્સ જે છે તેનું વિઘટન થાય અને જેને કારણે એને ફોસીજો નામનો ડિઝીઝ થાય. માટે ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસ અપરૂપ જે છે તે કેવું છે? અતિ ઝેરી છે. જ્યારે રાતો ફોસ્ફરસ એ કેવો છે? બિનઝેરી છે. જો 6 પોઈન્ટ તો આપણે જોઈ લીધા કે સફેદ ફોસ્ફરસ મીણ જેવો સફેદ ઘન પદાર્થ જેને ચપ્પુની મદદથી કાપી શકાય, આ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવતો, આ લસણ જેવી સ્મેલ ધરાવે, આ ગંધવિહીન, આની વિશિષ્ટ ઘનતા ઓછી, આની વધારે, આના ગલનબિંદુ નીચા, આના વધારે નીચા ગલનબિંદુ માટે તેમાં નિર્બળ વાંડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો જોવા મળે તે રિસ્પોન્સિબલ. આ પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય. કયા કયા કાર્બનિક દ્રાવક? જેમ કે આલ્કોહોલ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે, ઇથર છે, એસિટોન છે, CCl4 છે જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય. જ્યારે પાણી અને કાર્બનિક દ્રાવક બંનેમાં અદ્રાવ્ય. સફેદ ફોસ્ફરસ એ હાઈલી પોઈઝનસ ઇન નેચર,
જ્યારે આ બિનઝેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યાર પછી બીજો આ MCQ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય, યાદ રાખજો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. પછી ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. પછી જે MCQ ના રિલેટેડ જે ક્વેશ્ચન છે તો તે આલ્કલી સાથેની પ્રક્રિયા, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓર કઈ ટેસ્ટની મદદથી સફેદ ફોસ્ફરસને રાતા ફોસ્ફરસની મદદથી રાતા ફોસ્ફરસથી અલગ પાડી શકાય? તો સફેદ ફોસ્ફરસ જે છે તો નિષ્ક્રિય વાતાવરણમાં બોઇલિંગ આલ્કલી એટલે કે ઉતરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એ કઈ પ્રક્રિયા આપે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા આપે. ફોસ્ફીનની બનાવટમાં મેં તમને સમજાવેલું, તમને ખ્યાલ હશે. જેમાં સફેદ ફોસ્ફરસ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ આપે. ફોસ્ફીનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3, સોડિયમ હાઇપોફોસ્ફાઇડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1. આમ અહીંયા ફોસ્ફરસનું 0 માંથી -3માં રિડક્શન, 0 માંથી +1માં ઓક્સિડેશન. આમ ફોસ્ફરસ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે. માટે આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને આપણે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે, જે ઓલરેડી મેં તમને બેલેન્સ ફોર્મમાં શીખવાડેલી છે. તો આમ સફેદ ફોસ્ફરસ એ સાંદ્ર અને ઉકળતા આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બનાવીને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા આપે છે, જે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ફોર ડિસ્ટિંગ્યુશ છે. બંનેને અલગ કરવા માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રાતો ફોસ્ફરસ કોઈ પણ જાતની પ્રક્રિયા આપતો નથી. તો પોઈન્ટ ઓફ ડિફરન્સ કે જેના બેઝ પરથી બંનેને ખૂબ જ સરળતાથી આપણે અલગ કરી શકીએ, તો આ એક આઈડેન્ટિફિકેશન ટેસ્ટ છે. સફેદ ફોસ્ફરસ NaOH માં ડિઝોલ્વ થઈ જાય, રાતો ફોસ્ફરસ એની સાથે પ્રક્રિયા પામતો નથી, માટે ડિઝોલ્વ થતો નથી. અનધર થિંગ ધેટ ઇઝ ગ્લોઈંગ ઇન ડાર્ક. ગ્લોઈંગ ઇન ડાર્ક એટલે સફેદ ફોસ્ફરસ જે છે તો તે અંધારામાં ચળકે છે, જ્યારે રાતો ફોસ્ફરસ જે છે તે અંધારામાં ચળકતો નથી. વેરી ઇમ્પોર્ટન્ટ. સફેદ ફોસ્ફરસ એ અંધારામાં ચળકે છે. ફોસ્ફરસનું કયું અપરૂપ અંધારામાં ચળકે છે? તો એ સફેદ ફોસ્ફરસ. જ્યારે રાતો ફોસ્ફરસ અંધારામાં ચળકતો નથી. ઘણી વખત સ્મશાનમાં જોઈએ તો આપણે એવી કહેવત હોય કે તમે સ્મશાનમાં જાઓ ને તો ત્યાં કંઈક ચમકતું ચમકતું દેખાય તમને. તો ચમકતું કંઈ નહીં હોય, જે ડેડ બોડી બંધ થઈ ગયેલા હોય ને એમના હાડકાં જે હોય તેમાં જે ફોસ્ફરસ જે હોય તો તે હવાના સંપર્કમાં આવે તો એને કારણે તેનું એરિયલ ઓક્સિડેશન થાય અને ઇટ વિલ ગ્લો. ગ્લો એટલે ચળકે છે. તો ધેટ ઇઝ ડ્યુ ટુ ઓનલી ફોસ્ફરસ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન બોન્સ ઓફ ધ પર્ટિક્યુલર બોડી. તો આમ સફેદ ફોસ્ફરસ એ અંધારામાં દીપ્ત થાય, ગ્લો થાય. રાતો ફોસ્ફરસ અંધારામાં ચળકતો નથી. આ જે અંધારામાં ચળકવાની જે પ્રોપર્ટી છે તેને શું કહેવામાં આવે? કેમિલ્યુમિનેન્સી ઓર NH ફોસ્ફરન્સી પણ કહેવામાં આવે. કેમિલ્યુમિનેન્સી ઓર ફોસ્ફરન્સી. નીચેનામાંથી ફોસ્ફરસનું કયું અપરૂપ કેમિલ્યુમિનેન્સી ઓર ફોસ્ફરન્સી જેવા પ્રોપર્ટી દર્શાવે છે? તો એ સફેદ ફોસ્ફરસ. જ્યારે રાતો ફોસ્ફરસ એ કેમિલ્યુમિનેન્સી ઓર ફોસ્ફરન્સી જેવા ગુણધર્મ દર્શાવતો નથી. ધીસ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન યોર ટેક્સ્ટ બુક, બટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ યુ હેવ ટુ ડુ. હવે કેમિલ્યુમિનેન્સી અને ફોસ્ફરન્સી એટલે શું? તો કેમિલ્યુમિનેન્સીમાં શું થાય કે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ફિનોમિના ઇન વિચ લાઇટ ઇઝ રિલીઝડ એઝ અ રિઝલ્ટ ઓફ કેમિકલ ચેન્જ. એટલે સફેદ ફોસ્ફરસ જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એનું એરિયલ ઓક્સિડેશન થાય, એટલે હવામાંના ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય અને ઇટ વિલ સ્ટાર્ટ ટુ બર્ન. બર્ન એટલે ઇટ વિલ સ્ટાર્ટ ટુ લાઇટન અપ, એટલે ચમકવા માંડે. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કેમિલ્યુમિનેન્સી પ્રોસેસ. અને ફોસ્ફરન્સીમાં પણ એવું કે હવાના સંપર્કમાં આવતા ધીમેથી સળગે અને અંધારામાં ચળકે, તેને પણ શું કહેવામાં આવે? ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ એ કેમિલ્યુમિનેન્સી અને ફોસ્ફરન્સી બંને ગુણધર્મ દર્શાવે. ધેટ ઇઝ ડ્યુ ટુ વિચ રીઝન? ધેટ ઇઝ ડ્યુ ટુ એરિયલ ઓક્સિડેશન. એરિયલ ઓક્સિડેશન ધેટ મીન્સ હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં એનું ઓક્સિડેશન થાય છે. માટે સફેદ ફોસ્ફરસ એ હવામાં ખુલ્લો રાખવામાં આવે તો ચળકે છે, જ્યારે રાતો ફોસ્ફરસ એ બંને ગુણધર્મ દર્શાવતો નથી, એરિયલ ઓક્સિડેશન પામતો નથી, માટે અંધારામાં દીપ્ત થતો નથી ઓર ચળકતો નથી. પોઈન્ટ ઓફ ડિફરન્સ, ખાસ પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. ફોસ્ફરસનું કયું અપરૂપ? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોસ્ફરસનું કયું અપરૂપ એ વધુ સક્રિય છે અને કેવો છે? અસ્થાયી સ્વરૂપનો છે. બરાબર, અહીંયા વધુ પ્રતિક્રિયાત્મક. ફોસ્ફરસનું કયું અપરૂપ? અતિ
પ્રતિક્રિયાત્મક સ્વભાવનું છે, અતિ સક્રિય છે, ખૂબ જ અસ્થાયી છે, મોર રિએક્ટિવ એન્ડ અનસ્ટેબલ. તો ધેટ ઇઝ વોટ? સફેદ ફોસ્ફરસ. યાદ રાખજો, સફેદ ફોસ્ફરસને આપણે કીધું ને હવામાં ખુલ્લો રાખતા સળગે છે, ચમકે છે, because it is highly unstable in nature, it is highly reactive in nature, highly active in nature. તો સફેદ ફોસ્ફરસ એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, સૌથી વધુ સક્રિય અને સૌથી વધુ અસ્થાયી ફોસ્ફરસનું અપરૂપ છે. રાતો બ્લેક અને સફેદમાંથી સૌથી વધુ અસ્થાયી અને સૌથી વધુ સક્રિય અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, સૌથી વધુ રિએક્ટિવ અને સૌથી વધુ અનસ્ટેબલ તે કોણ છે? સફેદ ફોસ્ફરસ. જ્યારે રાતો ફોસ્ફરસ સફેદની સાપેક્ષમાં કેવો છે? ઓછો સક્રિય છે અને સ્થાયી છે અને ઓછો પ્રતિક્રિયાત્મક છે. વાય? બીકોઝ ઇટ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ પોલિમરિક નેચર, બહુલક સ્વરૂપમાં જોવા મળે છે એને લીધે. સફેદ ફોસ્ફરસ સૌથી વધુ અસ્થાયી અને સૌથી વધુ સક્રિય છે, પરંતુ સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછો સક્રિય બ્લેક ફોસ્ફરસ છે, રાતો નહીં. રાતો તો સફેદની સાપેક્ષમાં ઓછો સક્રિય, ઓછો પ્રતિક્રિયાત્મક અને વધુ સ્થાયી છે, બટ સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક તે બ્લેક ફોસ્ફરસ છે. યાદ રાખજો. તો આના બેઝ પર તમને કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન આવે, ફોસ્ફરસનું કયું અપરૂપ સૌથી વધુ સ્થાયી, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક? તો તે કયું છે? બ્લેક ફોસ્ફરસ. અને સૌથી વધુ સક્રિય અને સૌથી ઓછો સ્થાયી અપરૂપ તે કોણ છે? તો તે છે વ્હાઇટ ફોસ્ફરસ. રેડ ફોસ્ફરસ ઇઝ ઇન્ટરમીડિયેટ ટુ વ્હાઇટ ફોસ્ફરસ એન્ડ બ્લેક ફોસ્ફરસ. બ્લેક ફોસ્ફરસ કરતા ઓછો સ્થાયી અને વધુ પ્રતિક્રિયાત્મક, જ્યારે વ્હાઇટ ફોસ્ફરસ કરતા ઓછો સક્રિય અને વધુ સ્થાયી. તો આ પણ તમારે ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. વ્હાઇટ ફોસ્ફરસ ફોસ્ફરસનું એ અપરૂપ છે જે સૌથી વધુ સક્રિય, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અને સૌથી ઓછો સ્થાયી, જ્યારે એની કમ્પેરિઝનમાં રેડ ફોસ્ફરસ એ ઓછો સક્રિય અને વધુ સ્થાયી છે, પરંતુ એની સાપેક્ષમાં બ્લેક ફોસ્ફરસ અતિ સ્થાયી અને ઓછો પ્રતિક્રિયાત્મક. આમ કાળો ફોસ્ફરસ જે છે તો તે સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક, સૌથી ઓછો સક્રિય ફોસ્ફરસનો અપરૂપ છે. બંધારણ જો જોઈએ, which is included in our textbook, કે સફેદ ફોસ્ફરસનું બંધારણ જો કે તેમાં એકલો P4 અણુ જોવા મળે, ચતુષ્ફલકીય રીતે ટેટ્રાહેડ્રલી અરેન્જ થયેલો હોય, જેમાં પ્રત્યેક ફોસ્ફરસ અન્ય 1, 2 અને 3 ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. તો સફેદ ફોસ્ફરસ જે છે તેનું બંધારણ કેવું છે? સામાન્ય ચતુષ્ફલકીય રચના જેવું ધરાવે, જેમાં પ્રત્યેક ફોસ્ફરસ અન્ય 1, 2 અને 3 ફોસ્ફરસ સાથે જોડાયેલો. જો આ ફોસ્ફરસને પણ તો આની સાથે પણ જોડાયેલો છે, આની સાથે પણ જોડાયેલો છે, આની સાથે પણ જોડાયેલો છે. આ ફોસ્ફરસ આની સાથે પણ જોડાયેલો છે, આની સાથે પણ જોડાયેલો છે, આની સાથે પણ. આમ સફેદ ફોસ્ફરસમાં ઇન્ડિવિજ્યુઅલ P4 મોલેક્યુલ ઇઝ ઓનલી એક્ઝિસ્ટ. આ P4 અણુ અન્ય બીજા કોઈ P4 અણુ સાથે જોડાયેલો નથી, અને જેને કારણે સફેદ ફોસ્ફરસ જે છે તો તે એકાકી અણુ સ્વરૂપે જોવા મળે. ઓનલી સિંગલ P4 મોલેક્યુલ એક્ઝિસ્ટ which is having tetrahedral structure, ચતુષ્ફલકીય બંધારણ. હવે સામાન્ય આપણને ખબર કે ચતુષ્ફલકીય બંધારણ હોય તો ત્યારે બનકોણ 109.28 ડિગ્રી જોવા મળે, પરંતુ સફેદ ફોસ્ફરસમાં બનકોણ જે છે તો તે 109.28 ડિગ્રીની જગ્યાએ કેવું જોવા મળે? 60 ડિગ્રી જોવા મળે. અને આ 60 ડિગ્રી જે ઘણો ઓછો બનકોણ છે તેને કારણે ફોસ્ફરસના અણુમાં તાણ એટલે કે સ્ટ્રેન ઉત્પન્ન થાય, અને જે સફેદ ફોસ્ફરસને કેવું બનાવે છે? અતિ સક્રિય બનાવે છે. તો સફેદ ફોસ્ફરસનું અતિ સક્રિય, અતિ ક્રિયાશીલ, સૌથી ઓછો સ્થાયી હોવા માટેનું રીઝન that is very less bond angle present in phosphorus, સફેદ ફોસ્ફરસ. તો સફેદ ફોસ્ફરસનું બંધારણ ચતુષ્ફલકીય છે, જેમાં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ અન્ય 3 ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા, તેમાં P બનકોણનું મૂલ્ય 109.28 ડિગ્રી નહીં પરંતુ 60 ડિગ્રી જોવા મળે, જે ઘણું ઓછું છે, જેને કારણે ફોસ્ફરસના અણુ વચ્ચે શું થાય છે? તાણ, સ્ટ્રેન ઉત્પન્ન થાય, ને જેને કારણે બંધ અતિ નિર્બળ બને, જે સફેદ ફોસ્ફરસને અતિ સક્રિય ઓર ક્રિયાશીલ બનાવે છે ઓર અતિ અસ્થાયી બનાવે છે. એની સાપેક્ષમાં રાતો ફોસ્ફરસ જે છે તો તે કેવું બંધારણ ધરાવે છે? તો ઇટ ઇઝ હેવિંગ અ પોલિમરિક સ્ટ્રક્ચર.
ફોસ્ફરસનું કયું અપરૂપ પોલિમરિક સ્ટ્રક્ચર ધરાવે છે? તો તે રાતો ફોસ્ફરસ, જેમાં ફોસ્ફરસમાં એક ફોસ્ફરસનો અણુ અન્ય બીજા ફોસ્ફરસના અણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને લાંબી પોલિમરિક શૃંખલા બનાવે છે, અને એ લાંબી પોલિમરિક શૃંખલાને કારણે તેના ગલન બિંદુ જે છે તે સફેદ ફોસ્ફરસની સાપેક્ષમાં ઘણા ઊંચા છે, અને આ જે પોલિમરિક શૃંખલા જે છે તેને કારણે જ રાતો ફોસ્ફરસ એ ઓછું પ્રતિક્રિયાત્મક અને કેવો સ્વભાવ ધરાવે છે? સ્થાયી સ્વભાવ ધરાવે છે. તો આનું બંધારણ ચતુષ્ફલકીય બંધારણ, આનું બંધારણ પોલિમરિક સ્ટ્રક્ચર પ્રકારનું બંધારણ, પછી આ એકલો P4 અણુ સ્વરૂપે જોવા મળે જ્યારે આ પોલિમરિક ચેન સ્વરૂપમાં જોવા મળે. આમાં જે PPP બંધકોણનું મૂલ્ય 60 ડિગ્રી જે અતિ ઓછું હોવાને કારણે તાણ ઉત્પન્ન થાય એને કારણે તે અતિ ક્રિયાશીલ છે અને અતિ ઓછો સ્થાયી છે ઓર અસ્થાયી છે, જ્યારે આમાં પોલિમરિક સ્ટ્રક્ચરને કારણે અને તેનું બંધારણ કેવું છે? જટિલ છે, માટે તે ઓછું પ્રતિક્રિયાત્મક, સ્થાયી છે અને આના મેલ્ટિંગ પોઈન્ટ આની સાપેક્ષમાં ઊંચા જોવા મળે. ખબર ને, સફેદ ફોસ્ફરસના મેલ્ટિંગ પોઈન્ટ નીચા છે, જ્યારે રાતા ફોસ્ફરસના મેલ્ટિંગ પોઈન્ટ સફેદ ફોસ્ફરસ કરતાં ઘણા ઊંચા. તો ઘણા ઊંચા હોવા માટેનું મેઇન રિસ્પોન્સિબલ રીઝન ઇટ્સ પોલિમરિક સ્ટ્રક્ચર. તો ધેટ ઇઝ અ ડિફરન્સ ઓફ સ્ટ્રક્ચર. ત્યાર પછી આ જે સફેદ ફોસ્ફરસ છે તે અતિ ક્રિયાશીલ છે, જેને કારણે એનું ઇગ્નિશન ટેમ્પરેચર ઓછું છે. ઇગ્નિશન ટેમ્પરેચર એટલે જે સળગવા માટે જે ટેમ્પરેચર જોઈએ તે કેટલું છે? 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે કે 303 કેલ્વિન જેટલું નીચું છે. આમ જ્યારે આપણે સફેદ ફોસ્ફરસ કે જે અતિ ક્રિયાશીલ સ્વભાવનો છે, જે ઓછો સ્થાયી છે ઓર અસ્થાયી છે, જેનું ઇગ્નિશન ટેમ્પરેચર ફક્ત 303 કેલ્વિન છે, એને જ્યારે આપણે હવામાં ખુલ્લો રાખીએ છીએ તો ત્યારે એ તરત જ સળગી જાય. બીકોઝ જનરલી રૂમ ટેમ્પરેચર આપણું કેટલું હોય? 25 to 30 ડિગ્રી જેટલું હોય, બરાબર. જનરલી શિયાળામાં 25 ડિગ્રી અરાઉન્ડ ઓર નોર્મલ રૂમ ટેમ્પરેચર છે, પરંતુ સમર ઓર જેવી સિઝનમાં તો રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી કરતાં બી વધી જાય, બરાબર. તો એવા કિસ્સામાં જ્યારે સફેદ ફોસ્ફરસ જેનું ઇગ્નિશન ટેમ્પરેચર ફક્ત 30 ડિગ્રી સેલ્સિયસ છે તેને જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એ ઝડપથી સળગી લે, આગ પકડી લે છે. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નીચેનામાંથી ફોસ્ફરસનો કયો અપર રૂપ એ હવામાં ખુલ્લો રાખતા ઝડપથી સળગી ઉઠે છે, આગ પકડી લે છે? તો તે સફેદ ફોસ્ફરસ, બીકોઝ એના ઇગ્નિશન ટેમ્પરેચર ઘણા ઓછા છે. અને જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે, સળગી ઉઠે ઝડપથી, તો એ તરત જ વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એરિયલ ઓક્સિડેશન અનુભવે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના એ સફેદ ધુમાડો આપે છે. ને આ પ્રક્રિયા જો અટકાવવી હોય તો સફેદ ફોસ્ફરસનો સંગ્રહ આપણે શેમાં કરવો જોઈએ? પાણીમાં કરવો જોઈએ, જેથી સફેદ ફોસ્ફરસની વાતાવરણમાંના ઓક્સિજન સાથેનું ઇન્ટરેક્શનને આપણે અટકાવી શકાય. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર કે સફેદ ફોસ્ફરસ જેમાં PPP બંધકોણનું મૂલ્ય 60 ડિગ્રી છે, જેને કારણે સફેદ ફોસ્ફરસમાં તાણ ઉત્પન્ન થાય, જેને કારણે ફોસ્ફરસનો બંધ નિર્બળ બને, એને કારણે સફેદ ફોસ્ફરસ અતિ ક્રિયાશીલ સ્વભાવનું છે, અસ્થાયી સ્વભાવનું છે, એને કારણે એનું ઇગ્નિશન ટેમ્પરેચર ઘણું ઓછું છે, ઓનલી 30 ડિગ્રી સેલ્સિયસ. અને એને કારણે જ્યારે એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો જ્યારે રૂમ ટેમ્પરેચર 29 ઓર 30 ડિગ્રી અરાઉન્ડ હોય તો એ તરત જ હવામાંના ઓક્સિજનની હાજરીમાં સળગી ઉઠે અને આગ પકડી લે, અને સફેદ ફોસ્ફરસ એ એરિયલ ઓક્સિડેશન અનુભવીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના વ્હાઇટ ક્લાઉડ્સ આપશે, સફેદ ધુમાડો આપશે, જેને કારણે આ પ્રક્રિયા જો અટકાવવી હોય તો સફેદ ફોસ્ફરસનો સંગ્રહ આપણે પાણીમાં કરવો જોઈએ. એની સાપેક્ષમાં રાતો ફોસ્ફરસ પોલિમરિક બંધારણ ધરાવતું હતું, જે એને ઓછું ક્રિયાશીલ અને વધુ સ્થાયી બનાવતું હતું, અને એને કારણે એના ગલન બિંદુ બી ઊંચા છે અને એને ઇગ્નિશન ટેમ્પરેચર પર જો 543 કેલ્વિન છે, જેને કારણે રાતા ફોસ્ફરસને જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે તો એ ઝડપથી સળગતો નથી. ઇટ ડઝન્ટ કેચીસ એની કાઇન્ડ ઓફ ફાયર. વધુમાં રાતો ફોસ્ફરસ પણ એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા અનુભવીને ઓક્સિડેશન પામે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના, અને એ સફેદ ધુમાડા આપશે. પરંતુ આ પ્રક્રિયા ક્યારે શક્ય થાય? જ્યારે આપણે હાઈ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ, ધેટ ઇઝ અરાઉન્ડ 565 કેલ્વિન. અહીંયા આપણે કોઈ પણ જાતનો ડેલ્ટા સાઇન મેન્શન કર્યો નથી. એટલે સફેદ ફોસ્ફરસ એ વાતાવરણમાંના ઓક્સિજન સાથે ત્વરિત પ્રક્રિયા કરે, એરિયલ ઓક્સિડેશન અનુભવે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના આપણને શું આપશે? સફેદ ધુમાડા આપશે.
For this, you don't require any kind of temperature or heating. While રાતો ફોસ્ફરસ એ પણ હવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડને સફેદ ધુમાડા આપે, બટ ફોર ધેટ યુ રિક્વાયર હાઈ ટેમ્પરેચર, ધેટ ઇઝ અરાઉન્ડ 565 કેલ્વિન. તો આ પણ પોઈન્ટ ઓફ ડિફરન્સ યાદ રાખવાનો. સફેદ ફોસ્ફરસ અતિક્રિયાશીલ, ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોવાને કારણે તે હેલોજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બનાવે, જેના માટે કોઈ પણ જાતની હીટિંગ પ્રોસેસ નેસેસરી નથી. ઇટ વિલ રેડીલી રિએક્ટ વિથ ક્લોરીન લાઇક નોન મેટલ. તો એની સાથે પ્રક્રિયા કરીને એ PCl3 અને PCl5 બનાવશે, ટ્રાયક્લોરાઇડ અને પેન્ટાહેલાઇડ. પરંતુ જ્યારે રાતો ફોસ્ફરસ એ સફેદ ફોસ્ફરસની સાપેક્ષમાં કેવું છે, ઓછું પ્રતિક્રિયાત્મક છે. એ પણ હેલોજન સાથે પ્રક્રિયા કરીને PCl3 અને PCl5 બનાવે, પરંતુ ફોર ધેટ યુ રિક્વાયર ધ હીટિંગ પ્રોસેસ. એના માટે તમારે સફેદ ફોસ્ફરસને ક્લોરીન સાથે શું કરવું પડે, ગરમ કરવું પડે, ગરમી આપવી પડે, હીટિંગ કરવું પડે, તો જ PCl3 અને PCl5 બનશે. જ્યારે અહીંયા સિમ્પલી ક્લોરીન સાથે એ કોન્ટેક્ટમાં આવે એટલે PCl3 અને PCl5 બનાવી દેશે. હવે આ જે લાલ ફોસ્ફરસ જે છે તેને જ્યારે આપણે હીટ કરીએ હાઈ ટેમ્પરેચર પર, તો ઇટ વિલ પ્રોસીડ ઇન સબ્લિમેશન પ્રોસેસ, એટલે એનું ઉદ્ધ્વપાતન થાય અને એ ફોસ્ફરસની વેપર બનાવે. એ ફોસ્ફરસની વેપરને જો આપણે ઠંડુ પાડીએ એટલે કન્ડેન્સેશન કરીએ તો એમાંથી આપણને શું બને છે, સફેદ ફોસ્ફરસ મળે. આપણે અગાડી ફ્લોચાર્ટ જોયો તેમાં સફેદ ફોસ્ફરસમાંથી આપણે લાલ ફોસ્ફરસ બનાવવાની પ્રોસેસ જોઈ. પરંતુ અહીંયા શું થાય કે લાલ ફોસ્ફરસને ગરમ કરવાથી લાલ ફોસ્ફરસનું ઉદ્ધ્વપાતન થઈને એમાંથી ફોસ્ફરસની વેપર બને, અને બનતી ફોસ્ફરસની વેપરને ઠંડી પાડવાથી કન્ડેન્સેશન કરવાથી આપણને શું મળે છે, સફેદ ફોસ્ફરસ મળે છે. તો ધીઝ આર ધ પોઈન્ટ ઓફ ડિફરન્સ that will very helpful us for the determining the difference between white phosphorus and the red phosphorus. એટલે આટલા પોઈન્ટ જો તમે ખૂબ જ ધ્યાનથી લર્ન કરશો તો સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસની ટૂંકનોંધ પણ પ્રિપેર થઈ જશે, અને સાથે સાથે MCQના 50-60 ક્વેશ્ચન તમે 5 કે 10 મિનિટમાં જ ઇઝીલી પ્રિપેર રાખશો. તો તમારે ડિફરન્સના પોઈન્ટમાં સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ યાદ રાખવાનો છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. કોમ્પિટિટિવની બુકના ક્વેશ્ચન જો તમે જો તો સફેદ ફોસ્ફરસ અને રાતા ફોસ્ફરસને લગતા ઘણા બધા સારા ક્વેશ્ચન જનરેટ થાય છે. તો પોઈન્ટ ઓફ ડિફરન્સ ફોર વ્હાઇટ ફોસ્ફરસ એન્ડ રેડ ફોસ્ફરસ ખૂબ ધ્યાનથી પ્રિપેર કરજો. હવે આપણે કાળો ફોસ્ફરસ વિશે લર્ન કરશું. કાળો ફોસ્ફરસ જેને બ્લેક ફોસ્ફરસ કહેવાય, જે ફોસ્ફરસનું ત્રીજું અપરૂપ છે. આ જે બ્લેક ફોસ્ફરસ છે તે બે સ્વરૂપમાં જોવા મળે, આલ્ફા બ્લેક ફોસ્ફરસ અને બીટા બ્લેક ફોસ્ફરસ. એને પણ આપણે ડિફરન્સના પોઈન્ટમાં જ જોઈએ. ડિફરન્સના પોઈન્ટમાં યાદ રાખશું એટલે આપણને મેઇન પોઈન્ટ ડેફિનેટલી આપણા માઇન્ડમાં 100% ક્લિક થઈ જાય. હાઉ ટુ ગેટ આલ્ફા બ્લેક ફોસ્ફરસ? તો લાલ ફોસ્ફરસને જ્યારે 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરવામાં આવે તો ત્યારે એમાંથી આપણને આલ્ફા બ્લેક ફોસ્ફરસ મળે. જ્યારે સફેદ ફોસ્ફરસને આપણે 473 કેલ્વિન તાપમાને 4000 થી 12000 વાતાવરણ દબાણે ગરમ કરીએ ત્યારે એમાંથી આપણને બીટા બ્લેક ફોસ્ફરસ મળે. એટલે આલ્ફા બ્લેક ફોસ્ફરસ આપણને લાલ ફોસ્ફરસમાંથી મળે, જ્યારે બીટા બ્લેક ફોસ્ફરસ આપણને સફેદ ફોસ્ફરસમાંથી મળે. પહેલો પોઈન્ટ ઓફ ડિફરન્સ. સેકન્ડ પોઈન્ટ જે છે તો આલ્ફા બ્લેક જે છે તો તે કાળો ફોસ્ફરસનું સૌથી વધુ સ્થાયી અપરૂપ છે. મેં અત્યારે જ તમને સમજાવ્યું કે ફોસ્ફરસના 3 અપરૂપો, સફેદ અપરૂપ, ત્યાર પછી લાલ અપરૂપ અને કાળો અપરૂપ. તેમાં સફેદ અપરૂપ સૌથી વધુ અસ્થાયી, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક, સૌથી વધુ સક્રિય અપરૂપ છે, જ્યારે કાળો ફોસ્ફરસ જે છે તે સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક અપરૂપ છે. તેમાં પણ કાળા ફોસ્ફરસમાં સૌથી સ્થાયી અપરૂપ જે છે તે કયું છે? આલ્ફા બ્લેક ફોસ્ફરસ છે. તો એ પોઈન્ટ આપણે યાદ રાખવાનું. જ્યારે બીટા બ્લેક જે છે તો તે કાળો ફોસ્ફરસનું ઓછું સ્થાયી અપરૂપ છે. જો કાળો ફોસ્ફરસ એ ફોસ્ફરસનું અતિ સ્થાયી અપરૂપ, 3 અપરૂપ, વ્હાઇટ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસ અને બ્લેક ફોસ્ફરસ, તેમાંથી અતિ સ્થાયી અપરૂપ કયું? બ્લેક ફોસ્ફરસ. અને તે બ્લેક ફોસ્ફરસ પણ પાછું આલ્ફા બ્લેક અને બીટા બ્લેક સ્વરૂપે જોવા મળે. તેમાં આલ્ફા બ્લેક ઇઝ ફાઉન્ડ એઝ અ મોસ્ટ સ્ટેબલ એલોટ્રોપ્સ ઓફ ધ બ્લેક ફોસ્ફરસ, while beta black phosphorus is a less stable allotrope of the black phosphorus.
એટલે કાળા ફોસ્ફરસનું આલ્ફા સ્વરૂપ વધુ સ્થાયી છે, જ્યારે બીટા સ્વરૂપ ઓછું સ્થાયી છે. એ પણ સ્થાયી અન્ય અપરૂપની કમ્પેરિઝનમાં તો એ સ્થાયી છે, પરંતુ આલ્ફાની કમ્પેરિઝનમાં એ કેવું છે, ઓછું સ્થાયી છે. અને આ જે આલ્ફા બ્લેક જે છે તે હવામાં સંપૂર્ણપણે ઓક્સિડેશન પામતો નથી, જ્યારે બીટા બ્લેક હવામાં 673 કેલ્વિન તાપમાને એટલે કે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે ઊંચા તાપમાન સુધી બળતો નથી. એટલે આટલું હાઈ ટેમ્પરેચર લઈ ગઈને ત્યાર પછી એનાથી હાઈ ટેમ્પરેચર ગઈએ તો ઇટ સ્ટાર્ટ ટુ બર્ન ઇટસેલ્ફ. તો આ વધુ સ્થાયી સ્વરૂપ છે, જ્યારે આ ઓછું સ્થાયી સ્વરૂપ છે. જે ક્રિસ્ટલ સિસ્ટમ આલ્ફા બ્લેક અને બીટા બ્લેકમાં જોવા મળે, તો એ ક્રિસ્ટલ સિસ્ટમ આલ્ફા બ્લેકમાં કયા પ્રકારની ક્રિસ્ટલ સિસ્ટમ જોવા મળે, તો તે મોનોક્લિનિક એટલે કે એકનતાક્ષ ઓર રોમ્બોહેડ્રલ પ્રકારની જોવા મળે, જ્યારે બીટા બ્લેક જે છે તેમાં ઓર્થોરોમ્બિક પ્રકારની ક્રિસ્ટલ પ્રણાલી જોવા મળે. એની સાથે જ એમાં જે બંધારણ જે છે તે કોના જેવું છે, ગ્રેફાઇટ જેવું આપણને સ્તરીય એટલે કે લેયર સ્ટ્રક્ચર જોવા મળે. અને નજીકના બે સ્તરો વચ્ચેનું અંતર 386 પિકોમીટર. દેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. પણ આપણને એમ ક્વેશ્ચન પૂછાય કે ફોસ્ફરસનું કયું અપરૂપ ગ્રેફાઇટ જેવું સ્તરીય બંધારણ ધરાવે, તો ત્યારે આપણને યાદ રાખવાનું દેટ્સ અ બીટા બ્લેક. બીટા બ્લેક જે ગ્રેફાઇટનું બંધારણ જે ફોસ્ફરસનું અપરૂપ જે છે તો તે ગ્રેફાઇટ જેવું સ્તરીય બંધારણ ધરાવે. તો ક્રિસ્ટલ સિસ્ટમમાં શું ડિફરન્સ છે? આલ્ફા બ્લેક મોનોક્લિનિક ઓર રોમ્બોહેડ્રલ પ્રકારની ક્રિસ્ટલ સિસ્ટમ જોવા મળે, જ્યારે બીટા બ્લેક એ ઓર્થોરોમ્બિક પ્રકારની સિસ્ટમ જોવા મળે. શા માટે? ધેટ ઇઝ નન ઓફ અવર કન્સર્ન, બીકોઝ એ બહુ ડેપ્થનો ક્વેશ્ચન થાય. તે આપણે અગાડી માસ્ટર લેવલમાં લર્ન કરશું. અત્યારે જસ્ટ આપણે આટલું જ યાદ રાખવાનું, બીકોઝ દેર આર સો મેની થિંગ્સ ટુ રિમેમ્બર ફોર ધીસ ચેપ્ટર. અને આજે બીટા બ્લેકનું બંધારણ જે છે તે આવું જોવા મળે. તેમાં હેક્ઝાગોનલ શીટમાં જોવા મળે, અને આ હેક્ઝાગોનલ શીટમાં આ જે પીપીપી બનકોણ જે છે તે 99 ડિગ્રીનો જોવા મળે. ને આવી હેક્ઝાગોનલ શીટ જે છે તે એકબીજા પર ગોઠવાયેલી હોય અને તેમના વચ્ચે નિર્ભર પ્રકારના વાન્ડરવાલ્સ આકર્ષણ બળો હોય, જેને કારણે બીટા બ્લેક જે છે તે વિદ્યુતના કેવા છે? બીટા બ્લેક વિદ્યુતના સુવાહક છે ગ્રેફાઇટની જેમ, જ્યારે આલ્ફા બ્લેક એ વિદ્યુતના કેવા છે? અવાહક છે. તો ધીઝ આર ધ પોઈન્ટ ઓફ ડિફરન્સ ધેટ વી નીડ ટુ રિમેમ્બર ફોર બ્લેક ફોસ્ફરસ. પહેલું ફરીથી જો આપણે જોઈ લઈએ તો કે આલ્ફા બ્લેક માં કેવી રીતે મળે, તો લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને બંધ નળીમાં ગરમ કરવાથી મળે, જ્યારે બીટા બ્લેક સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અતિ ઊંચા દબાણે ગરમ કરવાથી બીટા બ્લેક મળે. આ કાળો ફોસ્ફરસનું ફોસ્ફરસના 3 અપરૂપોમાં સૌથી વધારે સ્થાયી અપરૂપ એ બ્લેક ફોસ્ફરસ છે, અને તેમાં પણ આલ્ફા બ્લેક સૌથી વધુ સ્થાયી, જ્યારે બીટા બ્લેક આલ્ફા બ્લેક કરતાં ઓછું સ્થાયી, પરંતુ વ્હાઇટ અને રેડ ફોસ્ફરસ કરતાં વધુ સ્થાયી છે. બીટા બ્લેક એ આલ્ફા બ્લેક કરતાં ઓછું સ્થાયી, પરંતુ રેડ અને વ્હાઇટ કરતાં વધુ સ્થાયી છે. પછી ક્રિસ્ટલ સિસ્ટમ આલ્ફા બ્લેકમાં મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ જોવા મળે, જ્યારે આમાં આપણને ઓર્થોરોમ્બિક સિસ્ટમ જોવા મળે ક્રિસ્ટલ. પછી ગ્રેફાઇટ જેવું લેયર સ્ટ્રક્ચર સ્તરીય બંધારણ ધરાવે, અને જેમાં બે સ્તરો એકબીજા સાથે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા, એન્ડ ધે આર સ્લીપિંગ ઓવર ઈચ અધર, જેને કારણે તેઓ વિદ્યુતના શું છે? સુવાહક છે, જ્યારે આલ્ફા બ્લેક એ વિદ્યુતના અવાહક છે. તો આની સાથે કાળો ફોસ્ફરસ આલ્ફા બ્લેક અને બીટા બ્લેક તફાવતના પોઈન્ટમાં શું થાય છે? ઓવર થાય છે. તો આની સાથે ફોસ્ફરસના અપરૂપો ટૂંકનોંધ કમ્પ્લીટ થાય. જો વેરી બ્રીફ સમરી જોઈએ તો ફોસ્ફરસના મેઇનલી 3 અપરૂપો: વ્હાઇટ ફોસ્ફરસ, રેડ ફોસ્ફરસ અને બ્લેક ફોસ્ફરસ. બધાની બનાવટનો ફ્લોચાર્ટ સમજાવેલો છે. સફેદ ફોસ્ફરસ કેવી રીતે મળે? સફેદ ફોસ્ફરસ યુક્ત ખનિજને સિલિકા અને કોકની હાજરીમાં ગરમ કરવાથી સફેદ ફોસ્ફરસ મળે. સફેદ ફોસ્ફરસને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો ઇટ ટર્નિશ ટુ યલો, જેને કારણે તે પીળા ફોસ્ફરસમાં કન્વર્ટ થાય. સફેદ ફોસ્ફરસમાંથી બીજો કયો ફોસ્ફરસ મળે છે? તો સફેદ ફોસ્ફરસમાંથી આપણને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી બીટા બ્લેક મળે. પછી 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આપણને રેડ ફોસ્ફરસ મળે. રેડ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આલ્ફા બ્લેક મળે. પછી સૌથી વધુ અસ્થાયી, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અપરૂપ તે સફેદ ફોસ્ફરસ. સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક અને સૌથી વધુ સ્થાયી અપરૂપ તે બ્લેક ફોસ્ફરસ. તેમાં પણ આલ્ફા બ્લેક મોસ્ટ સ્ટેબલ, ને એની કમ્પેરિઝનમાં બીટા બ્લેક ઓછું સ્ટેબલ, પરંતુ બીટા બ્લેક એ રેડ અને વ્હાઇટની કમ્પેરિઝનમાં વધુ સ્થાયી. ત્યાર પછી
સફેદ મીણ જેવું કયું અપરૂપ છે? તો સફેદ ફોસ્ફરસ છે. ફોસ્ફરસના કયા અપરૂપને ચપ્પુની મદદથી કાપી શકાય? તો તે સફેદ અપરૂપ છે. ત્યાર પછી ફોસ્ફરસનું કયું અપરૂપ એ અતિક્રિયાશીલ છે? તો તે છે સફેદ અપરૂપ. ત્યાર પછી ફોસ્ફરસનું કયું અપરૂપ અંધારામાં ચળકે છે? તો તે છે સફેદ. પછી ફોસ્ફરસના અપરૂપને અંધારામાં જે ચળકવાનો ગુણધર્મ છે તેને શું કહેવાય? તો કેમિલ્યુમિનેન્સી ઓર ફોસ્ફરન્સી. શા માટે એ દર્શાવે? તો એ તેના અતિક્રિયાશીલ સ્વભાવ શા માટે? તો તેનો બંધકોણ જે છે તો તે 109.28ની જગ્યાએ 60 છે, જેને કારણે તેમાં તાણ ઉત્પન્ન થાય, એને કારણે બંધ અતિ નિર્બળ બને અને એને કારણે તે અતિક્રિયાશીલ બને. એટલે હવામાં ખુલ્લો રાખતા એરિયલ ઓક્સિડેશન થતાં એ શું થાય છે? તરત સળગી ઉઠે છે. તો ધીઝ આર ધ મેઇન પોઈન્ટ ઓફ ડિફરન્સ કે દેટ યુ નીડ ટુ રિમેમ્બર ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો ખૂબ ધ્યાનથી લર્ન કરજો. ખૂબ ઇઝી ટૂંકનોન છે. તો ડુ યોર બેસ્ટ. ને બીજું કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ લેટ મી ઇન્ફોર્મ.